ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? હું એમ્બલ સર ફરી પાછો એક વખત આપની સામે નવા બાયોલોજીના લેક્ચર સાથે હાજર થયો છું. 11 સાયન્સ 12 સાયન્સની અંદર આપણે બાયોટેકનોલોજી યુનિટ સ્ટાર્ટ કર્યો છે, રાઈટ? એ બાયોટેકનોલોજીની અંદર આજના લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે રિવાઇઝ કરી નાખીએ ફટાફટ જલ્દી. આપણે મોસ્ટ એમપી ક્વેશ્ચન વિશે વાત કરી હતી. એક બાયોટેકનોલોજીના ઉપકરણમાંથી પહેલું અગત્યનું ઉપકરણ એટલે શું? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા પ્રતિબંધક ઉત્સેચક, રાઈટ ને? 1969ની સાલ હતી. કઈ સાલ હતી? 1963ની અંદર બેક્ટેરિયા કોષની અંદર બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધતા બે અંતઃસ્ત્રાવો વિશે શોધ કરવામાં, બે ઉત્સેચક વિશે શોધ કરવામાં આવેલી હતી, જેમાંથી એક ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરતો હતો અને બીજો એવો હતો કે જે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપતો હતો. જે ઉત્સેચક ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપતો હતો ને એને પ્રતિબંધક ઉત્સેચક અથવા તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહેવામાં આવે છે. જે ઉત્સેચક ડીએનએને ચોક્કસ સ્થાનેથી કટ કરે એને પ્રતિબંધક ઉત્સેચક અથવા તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કહેવામાં આવ્યો હતો. બરાબર? એવા ઉત્સેચક કે જે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપે એને પ્રતિબંધક ઉત્સેચક અથવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ પહેલો શોધાયેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક, પહેલાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક જેવું કંઈક હોય કે જે ડીએનએને કટ કરે એ વસ્તુની ખબર પડીને પછી આપણે પહેલો ઉત્સેચક HIND2 કે જે 5 વર્ષ સુધી પછી શોધેલો હતો. આ HIND2 ઉત્સેચક છે ને એ ડીએનએને બ્લન્ટ એન્ડ બુઠ્ઠા છેડાથી કાપતું હતું, એટલે એ નોન યુઝ કંઈ ઉપયોગમાં લઈ શકાય તેવો નહોતો. પછી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી શૃંખલા પાસેથી કાપે છે. કોઈ બી રિસ્ટ્રિક્શન ઉત્સેચક હશે ને એ કોઈ બી ડીએનએને એક ચોક્કસ સ્થાનેથી કાપશે, જેને આપણે જ્યાં આગળ 4 થી 8 નાઇટ્રોજન બેઝની એક સ્પેસિફિક સિક્વન્સ આવેલી હોય છે. લાસ્ટ મેં તમને છેલ્લે EcoR1ની સિક્વન્સ જોઈ ને આપણે, GAATTC, આ EcoR1ની સિક્વન્સ છે. એટલે ગમે ત્યારે EcoR1 આવી સિક્વન્સ એને આઈડેન્ટિફાઈ કરે, પહેલાં કે આખો ડીએનએને સ્ટડી કરી અને ઓળખ શૃંખલા પાસેથી ડીએનએને કટ કરે છે. તો કોઈ બી ઉત્સેચક, કોઈ બી રિસ્ટ્રિક્શન ઉત્સેચક કોઈ બી ડીએનએને જે ચોક્કસ સ્થાનેથી કાપે છે તે ચોક્કસ સ્થાનને આપણે ઓળખ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. આ ઓળખ શૃંખલામાં 4 થી 8 નાઇટ્રોજન બેઝ ધરાવતી એક શૃંખલા આવેલી હોય છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ઓળખ શૃંખલા પાસેથી કાપે એ વસ્તુની આપણે જાણ થઈ ગઈ. પછી આપણે જોયું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ સામાન્ય રીતે બેક્ટેરિયાના નામના આધારે કરવામાં આવે છે. જેમ કે EcoR1માં E એટલે ઈસ્ચરેશિયા, પ્રથમ નામ પ્રજાતિના, પછી 2-3 અક્ષર જાતિના, કો એટલે કોલાઈ, EcoR, પછી આવે છે જાતનું નામ કે RY13માંથી મેળવવામાં આવેલું છે, અને પછી છેલ્લે કયા ક્રમનો ઉત્સેચક છે, EcoR1 એટલે પ્રથમ ક્રમનો ઉત્સેચક છે. આ પ્રકારે ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. આજે આપણી પાસે 900થી વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક અવેલેબલ છે, જે 230થી વધુ બેક્ટેરિયાની જાતમાંથી મેળવવામાં આવેલા છે. ઉત્સેચકોનું નામકરણ વિશે આપણે વાત કરી લીધી, રાઈટ? પછી આવે છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એને કયા ગ્રુપમાં મૂકવામાં આવે? તો કે જવાબ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એને આપણે ન્યુક્લિયસ એટલે ડીએનએ ન્યુક્લિક એસિડનું પાચન કરે ને આ ન્યુક્લિયસ ગ્રુપમાં મૂકવામાં આવે છે. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાં તો વચ્ચેથી કાપે કાં તો છેડેથી કાપે. વચ્ચેથી કાપે તો એને આપણે એન્ડોન્યુક્લિયસ કહીએ છીએ, અને છેડેથી ન્યુક્લિયોટાઇડ્સ દૂર કરે એને એક્ઝોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. એ વાત આપણે કમ્પ્લીટ થઈ ગઈ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક પહેલાં ડીએનએની શૃંખલાને પ્રોપરલી સ્ટડી કરે, પછી એને ચોક્કસ સ્થાનેથી એના ઉપર કાપ મૂકે છે. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને જે ચોક્કસ સ્થાનેથી કાપ મૂકે ત્યાં આગળ ન્યુક્લિયોટાઇડનો એક એવો ક્રમ આવેલો હોય ને કે જે આગળ અને પાછળ, ઊંધો અને ચત્તો બેયને એક સરખો વચાય. 3 થી 5 તરફ જાઓ કે 5 થી 3 તરફ જાઓ, એ ક્રમ સરખો જ વચાય. આવા ક્રમને પેલિડ્રોમિક ક્રમ કહેવામાં આવે છે. શું કહેવાય આવા ક્રમને? પેલિડ્રોમિક ક્રમ કહેવાય. આવી શૃંખલા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી એક સમાન શૃંખલા એટલે પેલિડ્રોમિક શૃંખલા. આ પેલિડ્રોમિક શૃંખલા ઉપર આવેલો નાઇટ્રોજન બેઝનો એવો ક્રમ કે જે આગળ પાછળ, ઊંધો અને ચત્તો એક સરખો વચાય તેને પેલિડ્રોમિક ક્રમ કહેવામાં આવે છે. શૃંખલા, પેલિડ્રોમિક શૃંખલા, ક્રમ, પેલિડ્રોમિક ક્રમ. આ પેલિડ્રોમિક ક્રમ છે એ આ શૃંખલા એટલે પેલિડ્રોમિક શૃંખલા છે અને ક્રમ એટલે પેલિડ્રોમિક ક્રમ છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને
પેલિડ્રોમિક ક્રમ મલયાલમ લીમડી ગામે ગાડી મળી, આમ વાંચો તોય લીમડી ગામે ગાડી મળી જ થાય ને આમ વાંચો તોય લીમડી ગામે ગાડી મળી જ થાય, આમ વાંચો તોય મલયાલમ જ થાય ને આમ વાંચો તોય મલયાલમ જ થાય. તો આવો ક્રમ કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કે જ્યાં આગળથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક કોઈ બી સ્પેસિફિક ડીએનએને કાપે એને પેલિડ્રોમિક ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો વળી પાછી એક નવી વાત આપણે પતી ગઈ. હજુ થોડુંક આગળ જઈએ આપણે. તો જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કટ કરે, લાઈક એક આ શૃંખલા છે આપણે ઇકો આર1ની શૃંખલા છે GAA-TTC, આ ઇકો આર1ની શૃંખલા છે GAA-TTC. હવે આ GAA-TTC થી એને કટ કરે, સોરી અહીંયાથી આવશે GAA-TT અને C. ડીએનએ હોય ને એની અંદર યાદ રાખજો, ડીએનએના આપણે ખબર જ છે કન્ફિગ્યુરેશન ATGC. ડીએનએના બંધારણમાં પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલો હોય. આ પ્રકારે એડેનિન થાઇમિન સાથે 2 નબળા હાઇડ્રોજન બંધ વડે ને ગ્વાનિન સાઇટોસિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલું હોય. આવું આપણે 9મા ચેપ્ટરની અંદર પહેલા સેમેસ્ટરમાં જોયું. તો અહીંયા G હોય ને એની સામું C મૂકવાનું, C હોય ને એની સામું G મૂકી દેવાનું, સમજાય છે? આવું આપણે MCQ દઈ દે કે 4 શૃંખલા આપી હોય, પછી એમાંથી એમ કહે કે આમાંથી આપેલી શૃંખલાઓ પૈકી કઈ એક શૃંખલા પેલિડ્રોમિક શૃંખલા છે. તો તમે શું ચેક કરશો? આમથી જોવાનું ને આમથી જોવાનું, GAA-TTC. જો આ લાઈન ટુ લાઈન આવ્યા તો આને પેલિડ્રોમિક શૃંખલા કહેવાય. એની સામું G હોવું જોઈએ, Gની સામું એની સામું T હોવું જોઈએ અને Tની સામું A હોવું જોઈએ, Cની સામું G હોવું જોઈએ, Gની સામું C હોવું જોઈએ. આ કેના માટે? ડીએનએ માટે. પાછું આરએનએ માટે ફરી જશે, આપણે ભણશું. આરએનએમાં એડેનિન સાથે યુરેસિલ હોય, થાઇમિન ના હોય, ગ્વાનિન સાથે સાઇટોસિન આ હોય. એ TGC તો ડીએનએ, એ UGC તો આરએનએ. ચાલો આટલું એક વખત સમજાઈ ગયું. પેલિડ્રોમિક શૃંખલાવાળો પ્રશ્ન આપણે 100% પૂછાય. ગુજરાત બોર્ડ, ગુજકેટ અને નીટ 3માં આપણે MCQ દેવાના છે, એટલે 3માંથી ક્યાંક તો એ લોકો ઇન્ક્લુડ કરી લે. હવે જોજો, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ક્યાંથી કાપે? 2 પોસિબિલિટીઝ છે હો. કાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને વચ્ચેથી કાપે, એક સમાન રીતે કાપે. કેવી રીતે કાપે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને? એક સમાન રીતે કાપે. તો બુઠ્ઠા છેડા બનાવે. જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને એક સમાન રીતે કાપે છે ત્યારે બુઠ્ઠા છેડા બનાવે છે, બ્લન્ટ એન્ડ આને કહેવાય. પણ આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક આપણે ઉપયોગમાં લેતા નથી. આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઉપયોગમાં ના લેવાય. જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને બુઠ્ઠા છેડા વડે કાપે ને એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી માટે ઉપયોગમાં લેતા નથી. તો આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી માટે કેવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઉપયોગમાં લઈએ છીએ? જે ઉત્સેચક ડીએનએને અસમાન રીતે કાપે. GAA-TTC, GAA-TT અને C. ઓકે. હવે જ્યારે કેન્દ્રથી સહેજ દૂર કાપે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય ને એ ડીએનએને કેવી રીતે કાપે? તો કે 2 રીતે કાપે. કઈ 2 રીતે કાપે? કાં તો કેન્દ્રમાંથી કાપે, કાં કેન્દ્રથી સહેજ દૂરથી કાપે. જ્યારે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કેન્દ્રથી સહેજ દૂરથી કાપે ને, જો આ પ્રકારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કેન્દ્રથી સહેજ દૂરથી કાપે તો એક સૂત્રીય ડીએનએનો લંબાયેલો વિસ્તાર તમને મળે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક જ્યારે ડીએનએને કેન્દ્રથી સહેજ દૂરથી કાપે છે ત્યારે આપણી સમક્ષ એક સૂત્રીય ડીએનએનો લંબાયેલો વિસ્તાર જોવા મળે છે. આ એક સૂત્રીય ડીએનએનો લંબાયેલો વિસ્તાર એટલે ચીપકુ છેડો. આ એક લાંબો વિસ્તાર તમને જે પ્રાપ્ત થયો એને ચીપકુ છેડો કહેવાય. હવે આ જ બીજી વસ્તુ થઈ ગઈ. જ્યારે આ ઉત્સેચક ડીએનએને કેન્દ્રથી સહેજ દૂરથી કાપે ત્યારે એક સૂત્રીય ડીએનએનો લંબાયેલો
અથવા બીજો એક સમાનાર્થી શબ્દ વપરાય છે પ્રલંબિત વિસ્તાર પ્રાપ્ત થાય તેને ચીપકુ છેડો કહેવાય. સ્ટીકી એન્ડ, આને બ્લન્ટ એન્ડ અને આને સ્ટીકી એન્ડ કહેવાય. બે પ્રકારના એન્ડ બનાવે છે. ઓકે, ફરીથી એક વખત. રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતા ભાઈ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને ઓળખ શૃંખલા પાસેથી કાપે. આ ઓળખ શૃંખલા શું હોય તો કે ઓળખ શૃંખલા પેલિડ્રોમિક શૃંખલા હોય. ઓળખ શૃંખલા શું હોય? ઓળખ શૃંખલા પેલિડ્રોમિક શૃંખલા હોય. પેલિડ્રોમિક શૃંખલા શું હોય? એવી શૃંખલા કે જે આગળ પાછળ ઊંધી અને જતી એક સરખી વંચાય, દેટ ઇઝ પેલિડ્રોમિક શૃંખલા. જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને પેલિડ્રોમિક શૃંખલા પાસેથી કાપે, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એ ડીએનએને પેલિડ્રોમિક શૃંખલા પાસેથી કાપે, તો બે પોસિબિલિટીઝ છે. કાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને વચ્ચેથી કાપે, કેન્દ્રમાંથી કાપે, ના કે કેન્દ્રથી સહેજ દૂરથી કાપે. જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કેન્દ્રમાંથી કટ કરે ને ત્યારે એ કેવા છેડા બનાવશે? બૂટા છેડા બનાવશે. જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કેન્દ્રથી સહેજ દૂર કરે છે ને ત્યારે કેન્દ્રથી સહેજ દૂર કાપે છે ને ત્યારે શું થાય છે? જો રિસ્ટ્રિક્શન ઉત્સેચક જરાક આ સ્ટેટમેન્ટ ચોપડીમાં અલગ પ્રકારે લખ્યું છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિડ્રોમિક સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલાના બે સરખા બેઝ વચ્ચેથી, આ એક અને આ બે વિરુદ્ધ શૃંખલાના બે સરખા બેઝ વચ્ચેથી કાપે ને, બરાબર? ક્યાંથી કાપે છે? બે સરખા બેઝ વચ્ચેથી કાપે. બે સરખા બેઝ વચ્ચેથી કાપે. જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ ડીએનએ શૃંખલાને બે સરખા બેઝ વચ્ચેથી કાપે ત્યારે એક શૃંખલાનો, ત્યારે એના ફળ સ્વરૂપે એક શૃંખલાનો એક ટૂંકો લંબાયેલો ભાગ બાકી રહી જાય છે. આ એક શૃંખલાનો એક ટૂંકો લંબાયેલો ભાગ, એને આપણે ચીપકુ છેડો તરીકે ઓળખીએ છીએ. ધીસ ઇઝ અ સ્ટીકી એન્ડ. એક શૃંખલાનો, એક બેવડા કુંતલનો, એક બેવડા કુંતલનો એક ટૂંકી શૃંખલાવાળો ભાગ છૂટી જાય છે. આવા ટૂંકી શૃંખલાવાળા ભાગને ચીપકુ છેડો કહેવામાં આવે છે. ઓકે, કેન્દ્રથી બે વચ્ચેથી કાપે છે ત્યારે એક શૃંખલાનો એક ટૂંકો ભાગ બાકી રહી જાય છે, જેને ચીપકુ છેડો કહે છે. બરાબર? કે કેન્દ્રથી સહેજ દૂર પણ એક સરખા બેઝ પાસેથી જ્યારે કટ કરે ને ત્યારે એક શૃંખલાનો એક છેડો બાકી રહી જાય છે. એના માટે એને ચીપકુ છેડો કહેવામાં આવે છે. એનું નામ એટલા માટે ચીપકુ છેડો આપવામાં આવ્યું કે તે પૂરક કપાયેલા પ્રતિરૂપ ભાગ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એનું નામ શું કામ ચીપકુ છેડો કહેવામાં આવ્યું? કારણ કે જ્યારે આ ચીપકુ છેડો છે, આ એક ચીપકુ છેડો છે, એની સામે બંધ બેસતો પૂરક ચીપકુ છેડો તમે જ્યારે ચોંટાડી દેશો, ત્યારે એક ચીપકુ છેડાની સામે બંધ બેસતો બીજો પૂરક ચીપકુ છેડો તમે ગોઠવશો ને ત્યારે એ નવા ડીએનએ શૃંખલાનું નિર્માણ કરી આપે છે. બરાબર છે? એને ચીપકુ છેડો એટલા માટે કીધો કે તેને ચીપકુ છેડો એટલા માટે કહેવામાં આવ્યો કે તે બીજી ડીએનએ શૃંખલા સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. અને આ શૃંખલા હોય ને, આ ડીએનએ શૃંખલાઓને ખાસ અગત્યનું લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડી શકાય છે. લાઇગેઝ ઉત્સેચક આ ડીએનએ શૃંખલાને જોડે અને એક સળંગ લાંબો ખંડ બનાવીને આપે છે. આ ડીએનએ કોના દ્વારા ચોંટી જાય છે? લાઇગેઝ ઉત્સેચક દ્વારા આ ડીએનએ ચોંટી જાય અને એક નવો સળંગ ખંડ બની શકે છે. ચલો ડન. રિસ્ટ્રિક્શન ઉત્સેચક પેલિડ્રોમિક શૃંખલાને ઓળખે. પેલિડ્રોમિક શૃંખલાને ઓળખે
તો બે પોસિબિલિટીઝ છે એને કટ કરે, કારણ કે ઓળખવા માટે કટ કરવા માટે જેને ઓળખે છે તો બે પોસિબિલિટીઝ થશે. પોસિબિલિટી નંબર 1, કાં તો એને વચ્ચેથી કટ કરે અને કાં તો સેન્ટરથી સહેજ દૂરથી કટ કરે. જો એને વચ્ચેથી દૂર કરશે તો બુટ્ટાછેડા બને, અને જો એ કેન્દ્રથી સહેજ દૂર કરશે તો એક ડીએનએનો એક લંબાયેલો ભાગ બાકી રહી જશે. આ લંબાયેલો અથવા પ્રલંબિત વિસ્તાર છે એને ચીપકુ છેડો કહેવામાં આવે છે. એને ચીપકુ છેડો નામ એટલા માટે આપવામાં આવ્યું કે બીજી ડીએનએ શૃંખલા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા એ જોડાઈ શકે છે, એટલે ચોંટી શકે છે, એટલે એને ચીપકુ છેડો કહેવામાં આવે છે. બરાબર છે ને? આ દિવાલ છે, દિવાલની અંદર તમારે લાદી ચોંટાડવી હોય તો એમને તમે સીધું સિમેન્ટ ભરી અને લાદી મૂકો તો દિવાલ ઉપર લાદી ચોંટી જાય? તો કે ના ચોંટે. તો શું કરવું પડે? એના માટે પહેલાં દિવાલને એ લોકો ટોચે. શું કરશે? પહેલાં દિવાલને ટોચશે, દિવાલને પ્રોપરલી ટોચશે અને પછી એને કટ કરશે, પછી એને ત્યાં લાદી ચોંટાડો. કારણ કે લાદીની અંદરની સરફેસ કેવી હશે? ખાડાવાળી હશે. દિવાલની અંદરની સરફેસ જો ખાડાવાળી હોય તો લાદી એના ઉપર ચોંટે. તો અહીંયા આપણે એટલે ચીપકુ છેડો બનાવ્યો, ઇન શોર્ટ એમ. ચીપકુ છેડો બનાવો તો એક ચીપકુ છેડા સાથે બંધ બેસતો બીજો પૂરક ચીપકુ છેડો જોડી અને લાઇગેઝ ઉત્સેચક ડીએનએનો એક સળંગ ખંડ બનાવીને આપે છે. લાઇગેઝ ઉત્સેચક શું કરશે? ડીએનએનો એક સળંગ ખંડ બનાવીને આપે છે. ચાલો, એક વાત આ પૂરી થઈ ગઈ, રાઈટ? આપણે પેલું બોર્ડ વર્ક થઈ ગયું. હવે બીજી આપણે વાત આગળ વધારીએ. હવે એ કે જ્યારે આ ઉત્સેચક છે એ ડીએનએને કાપે છે ને ત્યારે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં આપણે શું કરીએ છીએ? બે અલગ અલગ સ્ત્રોતોએથી પ્રાપ્ત થયેલા ડીએનએને જોડી અને નવા કાર્યક્ષમ ડીએનએ અણુઓનું નિર્માણ કરીએ છીએ. બરાબર? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં શું કરવામાં આવે? તો કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં બે જુદા જુદા સ્ત્રોતો પાસેથી મેળવેલા ડીએનએના અણુઓને જોડી નવો ડીએનએ અણુ બનાવવામાં આવે છે. નવો ડીએનએ અણુ બનાવવામાં આવે છે. હવે જ્યારે આપણે આ નવો ડીએનએ અણુ બનાવીએ છીએ ને ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખશું આપણે? હવે પાછું એક અગત્યની વસ્તુ આવે. પહેલાં તો ચીપકુ છેડા બનાવે એવા ઉત્સેચક જ વપરાય. એક વાત આપણે એ કરી. હવે બીજી વાત આપણે એ કરીશું કે જ્યારે આ ડીએનએને તમે જોડો છો, જ્યારે આ ડીએનએને આપણે જોડીએ છીએ ત્યારે વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ બંને એક જ ઉત્સેચક વડે કપાય ને, એ બાબત ખૂબ જરૂરી છે. આ પ્રક્રિયા દરમિયાન વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ બંને એક જ ઉત્સેચક વડે કપાય તે જરૂરી છે. કઈ બાબત જરૂરી થશે? વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ બંને એક જ ઉત્સેચક વડે કટ થાય ને એ જરૂરી છે. લાઈક આ વિદેશી ડીએનએ છે ધારો કે, ઓકે, અને આ પ્લાઝમિડ છે. આ વિદેશી ડીએનએ ને એક R1 વડે કટ કરવામાં આવે અને આ પ્લાઝમિડ છે એને ઇકો R1 વડે જ કટ કરવાનું. એવું નહીં કરવાનું. આને ઇકો R1 વડે કટ કરો તો આને ઇન્ડ 3 વડે કટ કરો તો ન ચાલે. કારણ કે કોઈ બી ઉત્સેચક છે એ ડીએનએને એક જ શૃંખલા પાસેથી કટ કરે. એક સ્પેસિફિક શૃંખલા છે ત્યાં આગળથી જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કટ કરે છે. ક્યાંથી કટ કરે છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને એક સ્પેસિફિક શૃંખલા હોય એના પાસેથી જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એને કટ કરે. લાઈક GAA TTC આ
ઇક્વારવનની શૃંખલા હોય તો આ એક ઉત્સેચકની જે ઓળખ શૃંખલા હોય ને એ બીજા એકેય ઉત્સેચકની ઓળખ શૃંખલા ના હોય, એટલે એની અંદર નાઇટ્રોજન બેઝ છે એના સંખ્યા એ ફરી જાય અને નાઇટ્રોજન બેઝનું ક્રમ છે એ ફરી જાય, એટલે એ હોય તો એની સામે ક્યાંક ટીન બદલે સી આવી જતું હોય તો ના ચાલે. એટલા માટે વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ આ બંને રચનાઓ એક જ ઉત્સેચક વડે કટ થાય એ બહુ અગત્યનો બાબત છે, કારણ કે જો વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ બંને એક જ ઉત્સેચક વડે તમે કટ કરશો ને, ઇક્વારવન વડે જ બંનેને કટ કરવામાં આવશે ને તો જ એક સરખા બંધ બેસતા પૂરક ચીપકુ છેડા બનશે. બરાબર તો જ એક સરખા બંધ બેસતા, આમ કરવાથી એક સરખા અને બંધ બેસતા પૂરક ચીપકુ છેડા બનશે, જેને લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડી ડીએનએનો સળંગ ખંડ બનાવી શકાશે. શું કરશું આપણે કે વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ બંને એક જ ઉત્સેચક વડે કપાય એ બાબત ખૂબ અગત્યની છે, કારણ કે જો વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ બંને એક જ ઉત્સેચક વડે કપાશે ને તો જ એક સરખા બંધ બેસતા પૂરક ચીપકુ છેડા બનશે. આ એક સરખા બંધ બેસતા પૂરક ચીપકુ છેડાઓને લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડી અને ડીએનએનો એક સળંગ ખંડ બનાવી શકાશે. જો આ ઉત્સેચકો અલગ અલગ ડીએનએ વડે કાપવામાં આવશે તો એક સરખા બંધ બેસતા પૂરક ચીપકુ છેડા જ નહીં બને અને એક સરખા બંધ બેસતા પૂરક ચીપકુ છેડા નહીં બને, એટલા માટે તમે ડીએનએને જોડી જ નહીં શકો, પુનઃસંયોજિત ડીએનએ બનશે જ નહીં. બરાબર. જો અલગ અલગ ઉત્સેચક વડે કાપવામાં આવે તો પુનઃસંયોજિત ડીએનએ બને જ નહીં. અલગ અલગ ઉત્સેચક વડે એને કટ કરશો ને તો કોઈ દી પોસિબિલિટી જ નથી કે પુનઃસંયોજિત ડીએનએ બને. ઓકે, જ્યાં સુધી એક જ ઉત્સેચક વડે એને કટ ના કરો ત્યાં સુધી પુનઃસંયોજિત ડીએનએ બનતો નથી. તો આ એક વાત થઈ આપણી કેની? રિસ્ટ્રિક્શન ઉત્સેચકની. કેની વાત થઈ આપણી? રિસ્ટ્રિક્શન ઉત્સેચક અંગેની આપણે પહેલી વાત પૂરી કરી. રાઈટ. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ડીએનએને કટ કરે છે, બહુ અગત્યના ઉત્સેચક છે કે જે ડીએનએને કાપવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને એક ચોક્કસ સ્થાનેથી જ કાપે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને જે ચોક્કસ સ્થાનેથી કાપે એને ઓળખ શૃંખલા કહેવાય. આ ઓળખ શૃંખલા એટલે પેલિડ્રોમિક શૃંખલા ઊંધી ચેતી આગળ પાછળ એક સરખી વચાય છે. એક સમાન રીતે કાપે તો બુઠ્ઠા છેડા, અસમાન રીતે કાપે તો ચીપકુ છેડા બનાવે છે. હવે બીજી વસ્તુ આપણે જોવાની છે એ છે એના પછીનો ટોપિક કે જેનું નામ છે આપણે ઇચ્છિત ડીએનએ અલગ કેવી રીતે કરશું. હવે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકે ડીએનએના કટકા કર્યા, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકે ડીએનએના કટકા કર્યા તો એ કટકાનું ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ, ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપી દે તો હવે આપણે તો બધા જે પીસીસ મળ્યા છે એમાંથી લાઈક મનુષ્યની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન આપણે અલગ તો કરવો પડશે ને. શું કરવું પડશે? આપણે મનુષ્યમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન અલગ કરવો પડશે. કયો જનીન અલગ કરવો પડશે? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન મનુષ્યમાંથી અલગ કરવો પડશે. આપણે કેવી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન આપણે મનુષ્યમાં અલગ કરશું? રાઈટ. પહેલાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકે ડીએનએને જે કટ કર્યા એમાંથી એક કટકો આપણે જે જોઈતો કટકો હતો એ કટકાને આપણે અલગ કરવો છે. તો ડીએનએ ખંડોનું રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે છે. હવે આ કાપેલા ટુકડાઓમાંથી આ કપાયેલા ટુકડાઓમાંથી
આપણો ઈચ્છિત ટુકડો અલગ કરવા માટેની પદ્ધતિ એટલે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. બરાબર, ઇલેક્ટ્રોફોરેસિસ, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ એક એવી પદ્ધતિ છે કે જેની મદદ વડે આપણા ઇચ્છનીય ડીએનએના ટુકડાઓને આપણે અલગીકૃત કરી શકીએ છીએ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ શું છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એક એવી પદ્ધતિ છે કે જેની મદદ વડે આપણા ઇચ્છનીય ડીએનએના ટુકડાઓનું અલગીકરણ કરી શકીએ છીએ. સમજો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ શું છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એક એવી પદ્ધતિ છે કે જેની મદદ વડે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કપાયેલા ડીએનએના ટુકડાઓ છે એને આપણે છૂટા પાડી શકીએ છીએ. કેવી રીતે છૂટા પડાય? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. કયા પ્રિન્સિપલ ઉપર જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કાર્ય કરે? તો કે ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે. ફોસ્ફેટ સમૂહ ધરાવે ને એટલે ઋણ વિદ્યુત ભારિત છે. ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે છે અને ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે છે એટલા માટે તે ઋણ વિદ્યુત ભારિત છે. હવે જો તેને અર્ધઘન ઘટ્ટ માધ્યમમાં મૂકવામાં આવે તો વીજ ક્ષેત્રના પ્રયોજનથી તે ધન તરફ ગતિ કરે છે. ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે છે, એટલા માટે તે ઋણ વિદ્યુત ભારિત છે. આ ઋણ વિદ્યુત ભારિત ડીએનએને જો અર્ધઘન ઘટ્ટ માધ્યમમાં મૂકવામાં આવે તો વીજ ક્ષેત્રના પ્રયોજનથી તે ધન તરફ ગતિ કરે છે. આ સિદ્ધાંત ઉપર અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કાર્ય કરે છે. પ્રિન્સિપલ પૂરો થઈ ગયો. ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે એટલા માટે ઋણ વિદ્યુત ભારિત છે. ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે આથી તે ઋણ વીજભારિત છે. આ ડીએનએ જો અર્ધઘન ઘટ્ટ માધ્યમમાં મૂકવામાં આવે તો વીજ ક્ષેત્રના પ્રયોજનથી તે ધન ધ્રુવ તરફ ગતિ કરે છે. આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. રાઈટ. સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એકદમ વધુ માત્રામાં ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે જેમાં અગરનો ઉપયોગ થાય છે. આપણે ઓળખીએ છીએ બધા અગરને ને કે જે દરિયામાંથી મળતું. જલીય નિંદામાં ચેલેડિયમ અને ગ્રાસિલારિયા શું છે? રાતી લીલમાંથી મળે છે. રાતી લીલના કોષોમાંથી આપણે પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો આટલું ડન. કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે, તો કપાયેલા ડીએનએના ટુકડાઓમાંથી આપણે જે ડીએનએનો ટુકડો જોઈએ છીએ એના અલગીકરણ માટે વાપરવામાં આવતી પદ્ધતિ અગારોસ એના માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ દેટ ઇઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો કે ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે એટલા માટે તે ઋણ વિદ્યુત ભારિત છે. આ ઋણ વિદ્યુત ભારિત ડીએનએને જો અર્ધઘન ઘટ્ટ માધ્યમમાં મૂકવામાં આવે તો વીજ ક્ષેત્રના પ્રયોજનથી તે ધન ધ્રુવ તરફ ગતિ કરે છે. આ સિદ્ધાંત ઉપર ઇલેક્ટ્રોફોરેસિસ નામની પદ્ધતિ કાર્ય કરે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે. એની અંદર અગર અગરનો ઉપયોગ થાય છે. આ અગર અગર શું છે? દરિયામાંથી મળતી જેલેડિયમ નામની રાતી લીલના કોષોમાંથી પ્રાપ્ત થતું એક અગત્યનું દ્રવ્ય છે. અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે. રાઈટ. અહીંયા આ પદ્ધતિમાં ડીએનએના ટુકડાઓ
તેમના કદ અનુસાર ગતિ કરે. નાના ટુકડાઓ ઝડપથી અને મોટા ટુકડાઓ ધીમે આગળ વધે છે. ઓકે, મોટા કદના ટુકડા હશે એ પાછળ રહી જશે, નાના કદના ટુકડા છે એ આગળ નીકળી જશે, ઝડપથી ગતિ કરશે. જેનું કદ વધારે છે એ ટુકડા ધીમે ગતિ કરશે, જેનું કદ નાનું છે એ ટુકડાઓ ઝડપથી ગતિ કરે. બધા એમસીક્યુ બન્યો, બધા આ એમસીક્યુ ઘણી વાર મેં જોયો છે કે ભાઈ મોટા કદનો ટુકડો છે એ ખોટા વિધાનની અંદર દઈ દે, રાઈટ, કે મોટા કદનો ટુકડો વહેલો ધ્રુવ પાસે પહોંચે છે, તો કે ના, નાના કદનો ટુકડો હોય એ વહેલા ધ્રુવ પાસે પહોંચે. શું કામ? કારણ કે કદ જેટલું નાનું હશે ગતિ એને એટલી વધારે ઝડપી હશે. ચાલો આગળ જઈએ. હવે આ ડીએનએના ટુકડાઓને આપણે જોવા હોય ને આ પ્રક્રિયા દરમિયાન ડીએનએના ટુકડાઓને જોવા માટે એથિડિયમ બ્રોમાઇડ નો ઉપયોગ થાય છે. ઓકે, વળી પાછો એક નવો પ્રશ્ન બન્યો આપણો કે ડીએનએના ટુકડાને કેની મદદ વડે જોઈ શકાય છે? એથિડિયમ બ્રોમાઇડની મદદ વડે જોઈ શકાય છે. હવે ખાલી તમે એમને એથિડિયમ બ્રોમાઇડ નાખી દો તો ના દેખાય. એથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કરી અને એથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કરી એક્સરે સામે એક્સપોઝ કરવાથી આ ટુકડાઓ નારંગી રંગના બને છે. આ સિવાય આ ટુકડાઓને જોઈ શકાતા નથી. જો તમારે આ ટુકડાને જોવા હોય ને તો એકમાત્ર પ્રોસેસ આ જ છે, એથિડિયમ બ્રોમાઇડ વડે એને અભિરંજિત કરો અને એક્સરે વડે એને એક્સપોઝ કરો. તો આ પ્રક્રિયા જો આકૃતિમાં તમને જેમ દેખાય છે એમ નાના રંગના ટુકડા, નાના નાના પટ્ટા તમને જોઈ શકાય છે. ઓકે, ડીએનએના પટ્ટાઓને હવે લાસ્ટ પ્રોસેસ, પ્રક્રિયા આખી પૂર્ણ થઈ ગઈ કે ભાઈ પહેલાં સૌથી પહેલાં આપણે એમ કીધું કે એને અલગ કરવા માટેની એક પદ્ધતિ છે. ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે, ઋણ વિદ્યુત ભારિત છે, એટલા માટે જો એને અર્ધઘન ઘટ માધ્યમમાં મૂકવામાં આવે તો વિજ્યુક તંત્રના પ્રયોજનથી ધનધ્રુવ તરફ ગતિ કરે છે. સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, એમાં અગર પાવડર ઉપયોગ થાય, ચેલેડિયમ નામની રાતી લીલના કોષોમાંથી પ્રાપ્ત થાય છે. હવે આ ટુકડાઓને તમે પ્રક્રિયા દરમિયાન કેટલી પ્રક્રિયા આગળ વધી છે એનું સ્ટડી કરવું છે તો એના માટે તમારે એને જોવા પડશે. જોવા માટે એને એથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરો અને એક્સરે કિરણો સામે એને એક્સપોઝ કરો તો ચળકતા નારંગી રંગના ટુકડા દેખાશે. ચાલો, આપણે જેમ ટુકડાને અલગ કરવા હતા એમ ટુકડા તો અલગ થઈ ગયા. હવે તો કે હવે આ ડીએનએના ટુકડાઓમાંથી જેલ અલગ કરવામાં આવે છે. પહેલાં નહીં, પહેલાં આપણે હવે આ ડીએનએના ટુકડાઓ છે ને એને જેલ સાથે કાપી લેવાના. પહેલાં ડીએનએના ટુકડાઓને જેલ સાથે કાપી લેવાના, પછી ત્યારબાદ આ ડીએનએના ટુકડાઓમાંથી જેલ દૂર કરાઈ, જે પ્રક્રિયા છાલન તરીકે ઓળખાય છે, છાલન તરીકે, અને ઇંગ્લિશમાં ઇલ્યુઝન. આ પ્રકારે શુદ્ધ કરેલા ડીએનએના ટુકડાઓને વાહકમાં દાખલ કરી
તેની પ્રતિકૃતિઓ તૈયાર કરાય છે. એટલે કે હવે નવો પ્રશ્ન આપણો થાય. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. 3 માર્ક્સનો પૂછાયો થિયરીનો પ્રશ્ન બને. બરાબર કે ભાઈ એને એક્સરે વડે એક્સપોઝ કરો, નારંગી રંગના દેખાય, જેમ દેખાય એમ એને આની મદદ વડે કટરની મદદ વડે એને કટ કરી લ્યો. કટ કરી અને એમાંથી જેલને દૂર કરી નાખો. આ પ્રક્રિયાને છાલન કહેવામાં આવે છે. તો 2 પ્રશ્ન આપણા પૂરા થઈ ગયા. એક પ્રશ્ન આપણો પૂરો થયો રિસ્ટ્રિક્શન ઉત્સેચક, અને બીજો પ્રશ્ન આપણો પૂરો થયો ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. નવા ટોપિક માટે કાલે મળશું. ગુડ બાય.